આવો આવો બે બે મિનિટ બે બે શું છે શાંતિ 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 તમારી દયા આપણી કાંઈ ના દયા તો છે જ એવું શાંતિ હોય ત્યારે ન હોય છે અશાંતિ થઈ એટલે તો આવ્યા અમે લે જરાક છે વાત જરાક અરે મજા કરો તમે બોલો બરાબર ને હવે આપણે ગામના સરપંચ છે એટલે આપણે તો રાવ ન્યાજ રેડી ભાઈ એકલા આવી કે નહીં માં હા આવી ગયા ધૂળના આવી ગયા અમારે હા પાડવી પડે હા ભાઈ સાચી વાત આવી ગયા તારા પાઇપ બાપ આવી ગયા ને ભાઈ વાડી કોઈ કાકા તારે આવી ગયા પંખો કામ થયું હો આજ વખતે થયું કે નહીં આવે જ ને મારી પાસે સાઈડ પર હા એમ. કાંઈ ન ઘટે હવે કહેવાના મુદ્દામાં બીજા ગામના અમુક માણસ હોય ને અમે 4 જણા જ ગામમાં કઈ છે નહીં હા હા બીજા બધા માણસો હોય હાકું એટલે બધાની થોડી વાત લઈને આવ્યા છીએ 2-4 જણા જે ભેગા થયા ને અમુક ખેતરે વહી ગયા હતા અમુક ઢોરાને લઈને વહી ગયા હતા એટલે જેટલા ભેગા થયા એટલાનું લિસ્ટ અમે બનાવીને આવ્યા છીએ ભાઈ કમા દે સંભળાવ તું સંભળાવ એને નથી ખબર શું છે તમે વાત જ નહીં આવડતું કાં થોડું હવે નથી, એટલે જ કહું છું પેલા તો આપણા ગામના ઓલા હમજી માર્યા ને હા હા વરસાદ આવે છે ને હા. તો શેરીમાં પાણી ભરાઈ જશે ને શેરીનું પાણી ઘરમાં ગળે અને ભોગ ગટરમાં પાણી હા જાતું નથી ભોગ ગટર જામ છે જામ થઈ જાય ને જામ ઘરમાં પાણી કરી જાય છે ઓલા પાણી સરપંચમાં ઘરમાં જોયું કરી ને? જાય હા પાણી ઘરમાં કરી જાય હા. શેરીમાં આ બધું પાણી ભરાય ને વરસાદ આવે એટલે અને ઘરમાં? ભોગ ગટરમાં પાણી જાય ને હા. ભોગ ગટર હા. જામ થઈ જાય પાણી ક્યાં જાય ઘરમાં કરી દે ઘરમાં કરી જાય એટલે એનું જરાક ભોં ગટર જરાક ઊંડી બેહરાવો સારા મોટા ઓલા ભૂંગરા હોય ભૂંગરા બેહારો પાણીનો બરાબર. નિકાલ ત્યાં કરાવો હા હા અને જારી મેકાવો હા એટલે આ કહેવાનું થાય છે એ કી બરોબર પણ એ ઓલા એને થોડુંક કહેવાય ને કાગળિયા બગડિયા બધું એ બધું કાઢી નાખ્યું 24 કલાક ન્યા જ હવે ઘરમાં પાણી કરતું હોય હા? હવે ત્યાં હુઈ ન રાખે બેય ન રાખે હવે હુઈ તો જતા ન હોય હા 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 હવે એની બનતી તો કરતા જ હોય હવે મૂળ પાણીનો નિકાલ નથી તો એ કરે શું હે ભાઈ થોડુંક ધ્યાન દેવડાવો બીજું આપ યાર મારે સાઈડ પર હો બોલ ભાઈ બીજું બોલ બીજું બોલો અને વજુભાઈ છે ને વજુભાઈ બધું વાળા હા હા એના 2 બળદિયા છે હા. એક બળદિયાનો પગ ભાંગી ગયો છે હા 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 પગ ભાંગી બરોબર પાટાપિંડી ઘણી કરી ભાઈ હા દવા ઘણી કરી હવે એક બળદિયા પર હાથી હાલે નહીં કાંઈ નો લે એ હતું એટલે એને એક બળદિયાની જરૂર છે એ હાવ નાનો માણસ બળદિયાની લેવાની ટેવ નથી એનામાં તો દિયા ગમા રખત પકડી યા આંકડા કહેવાય. આંકડા કહેવાય. ધાન કૂટ દોરા નો હાલે. ભાંગી નાખે શું વાત કરો છો હા નો ઓલાને ફીટ. દેહાડીને જાય એ ફિટ ન થાય ના પકડાવા આવું ભેગો ચાલે ના, આમાં. એ તમે ગઈઢા માણા હા. ને ક્યાંક શીંગડું બીંગડું અડાડી દઈએ તો અમારે કેવડી ઉપાધિ એ તમે સમજો હા આવા સરપંચ આપણને બીજા મળે રોજ મળે ને. હે ભાઈ આવા ન મળે આવા મળે પાછા આવા આ જો આમાં મોઢું જો તો. મળે આવા લાઈટ મારે લાઈટ મારે હાસુ તો આપણે હવે લાઈટ મારે પછી સુઈ મારતા જ સપનો કહેતો કે સુપર હાટું ઓલા મારો મોલ બગડે છે એનું કઈક કરાવો બાપડાનું સુપર નાયક એને 18 બાસકા જોઈશે 18 બાસકા ખાલી યાર 18 હમ. એ ટૂંકમાં એ તો જાજા કહેતા પણ મેં કીધું ભાઈ એટલું પછી વધી જાય આપણે થોડુંક માપે હાલી માપે હાલે. સપટી ઓછું નાખજે કીધું તો કે કાંઈ વાંધો નહીં 18 બાસકાનું કરાવી દો એ તો સરપંચ બાપાને ખાલી કહેવાની જ વાર હે બા હાલો એ ઘી બરોબર આ 3 મુદ્દા આવ્યા તમારી પાસે હા. પછી તમે ઓલું શેનું કહેતા હતા ઓલા ભાઈને હતા કેદુના ફોર્મ ભરે છે તમારી સહીની જરૂર હતી અને થોડીક સહાયની જરૂર છે અત્યારે કોણ ઓલો મગનભાઈ ભે રે ને ભે એનો છોકરો વાયડું છે ભાઈ છોકરા મારું ધોતું ખેંચી લીધું મારી વાત સાંભળો હવે એ છોકરું કહેવાય છોકરા હમું તમારે મોટા માણા ડાયા માણા કોણ કહે કે છોકરા હમું નો છોકરા જેવું ન થાય અને ડાયો તો હું ડાયા સૌ માણસ થાય કેવાય. સૌ ડાયો હું સૌ બરાબર સોરું કસોરું થાય માવતર કસોરું ન થાય માવતર નથી આપણે કહેતા? કોઈ એટલે અમે એને ભે માથે કે છે લોન લેવાની છે હા તો એમાં સરપંચની જરાક સહીની જરૂર એમ કીધું ને શું કીધું તેને લેતું ન ભાઈ હા અને એમાંય કહે છે કે જો તમને હવે તમે કરો એમ તો નથી પણ આ તમને કહું છું એમાં સરપંચને કે પૈસા ખાઈ જાય એમ એ પણ હું ઈ એવો માણસ તમે- નથી યાર. એટલે નથી મેં કીધું ઈ ભાઈ મારા ના, ભાઈ, બાપામાં આપણે ઈ વસ્તુ ન આવે કીધું ના. ઈ પૈસા ખાતા નથી ના હા હા તેને રાખતાય નથી ક્યાંય ન રાખો બરાબર ટેબલોનું કરવાનું છે એનું એક કામ તમે લોકો બોલશે હા એટલે એમાં હા? તમારે સહી જોઈ છે અને થોડાક પૈસા એને ઘટે છે હા? એ કે અત્યારે થોડાક પૈસા હોય ને હા? તો હું થોડું કામ ચાલુ કર થોડાક હે? પૈસા ય માંગે છે તો દે દિયો ને થોડાક
કામનો છે ને એટલે આવું અમે બધું આમાં લખીને આવ્યું ભાઈ પત્તું અમે તું એ કાપી નાખ હા હાલ્યો. એ પત્તું કાપી નાખ માધા બાપાને દઈ દે એટલે આપણે ઉપાધિ એટલી ઓછી હા 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 વાતી કાપી દે મારા બેટા મારા હે આ બધો છેલ્લા પત્તે લખ્યું ને હા હા એના પછીનું આવી હા દઈ દો હાલો. આંબા એમાં લખેલું છે ને બધું આખા ગામનું બધું આમાં લખેલું છે જોઈ લ્યો આમ આ તમારી રીતે જો આમાં શું હેઠળ શું લખ્યું છે માનનીય શ્રી સરપંચ બાપા હા 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 માતા બાપા હા હા તમારી પાસે નાનકડી એવી વિનંતી છે હા કે અમે ગામના બધાય કહી છીએ કે હા આટલું કામ અમારું અટકાણું છે નાના માણાનું હા આમાં તમે આટલી સહાય કરી દો અરે અરે ભાઈ 100% એટલે અમે તમારા ભેગા છીએ જ. શું વાત છે ભેગા થઈ ગયા? હા, આ તો નથી જોતા તમે હા હા તો આટલું કામ તમે કરી દો તો અમે તમારા ભેગા છીએ તલવાનું તો હા. અને માથે બાજુ નીકળે માથે લીટર તો થાય ને થોડું દવડે મને વાસ્તા તો અમે તમારા ભેગા છીએ થઈ ગયું. ભાઈ તમે ભેગા છો ને હા આપણે તો પહેલા જ પણ આટલું કામ એટલે મેં કીધું ગામનું છે. ભાઈ તો ન કરો તો હાલશે નાના કે ઈ કરો તો કરો એટલે કામ થઈ જાય એમ એટલે એને શું મારી પર શક જાય છે ના ના એવું એટલે પછી અમે નહીં સમજાય હોય તો ભલે આ કામ થઈ જાય કીધું તમે મારા પણ દિયો ને ખાલી હા 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 બરોબર હા એટલે આ તમે રાખો તમારી પાસે લાવો લાવો વારી નાખો હરકું હા બેવડું ન વરી જાય નો વાળું ખિસ્સામાં હરકું કરીને સંભાળીને રાખી દો હા હા એટલે કાલ પછી આ બધા કામ થઈ જશે ને કાલ કાલ નો થવા દઉં હા એમ કારણ કે ઓલું હમણાં મત પાછો હમણાં ઢુકડો આવે છે વરી પાછો હા, એ હમણાં જ છે. ક્યાં નથી ને અમે શું કામ દઈ ભાઈ પાછા તમે ધ્યાન દેજો અરે ઈ તમે અમે બેઠા છીએ ને એમ હાલો ભાઈ હાલો તમારે ભેગું જ છે. હાલો ભાઈ હાલો જય માતાજી એ લકે એ ઠંડુ ઠંડુ ના ઠંડુ કાંઈ નહીં બધું આવી ગયું આટલું કરજો બધું આવી ગયું એ ભાઈ એ સામ તો ના શા નહીં એમાં ધ્યાન ન દો આમાં થોડું ના ના આમ દે આવજો ભાઈ હા આવજે એ આવજો મારા બેટા મારા કરી નાખ્યું મારું આજી કરી જો ને ઓલો પિંટુડો ભેગો જ ભેગો એ ન હોય તો કંઈક થાત પિંટુડો કમલો ઓલો શું કહેવાય ખાવાનો લાડવો અને ઓલો રાહુલિયો આખા ગામના ભેગો કરીને મારી જિંદગી ગોટોળે ચડાવી છે તો ઉભા રહ્યો હા હવે આપણે આ બધું નક્કી કરી નાખ્યું છે કામનું ને બામનું બરોબર એટલે આપણે ગામના આપણું કામ થઈ ગયું ગામના 5-6 જણાનું કામ થઈ ગયું અને હજી હું તો કહું છું કોઈ ગામનું કોઈ વ્યક્તિ એવું રહેવું ન જોઈએ કે એનું કામ રહી જતું હોય એટલે અત્યારે આપણે આપણા હાથમાં વાત છે અત્યારે તમારે જે કામ તમે કહીશો ને એ કામ બધું કરશે પછી મત એક ફેરે દઈ દીધો પછી કામ નહીં કરે એટલે એને 5 વર્ષથી જેટલા પૈસા ભેગા કર્યા છે ને આ પૈસા બધા એક ફેર આપણે કઢાવી લઈએ પછી આપણે સરપંચ કોને રાખવો એ આપણા મગજમાં છે બરાબર બરોબર હાલો આવો બે બેજા ભાઈ બેજા રામ રામ ગોતતા ગોતતા તમારી વાડી આવ્યા તમે દર વખતે તમારું ઠેકાણા બધા ફરી જાય ખાટલો ફરી જાય હો. ફેરવવું પડે એનું શું કારણ સરપંચ ક્યાં ગામનો હે નક્કી ન કરે કઈ લગો થઈ જાય હા એટલે ઈ હાસું હવા અમારે બધા ખાર દાવડા બહુ હોય ઈ મુદ્દો તમારો. બોલો શું આવવાનું થયું ના, હવે મેં તમને કીધું નથી વાત શું વળી શું થયું કે ભાઈ તેદી અમે આવ્યા હતા તેદી ગામમાં ગયા હતા અને અમુક જણા ખેતરમાં વહી ગયા હતા હા, હા. કોઈ ઢોરા લઈને વયું ગયું હતું તો પછી સાંજે કાલે એની પાસે ગયા હતા બધા પાસે બાકી હતા એની પાસે હા એટલે એની પાસે થોડીક મેટર બધી લખાવી છે એટલે બધાના મુદ્દા પૂછ્યા છે અમુક જણાની જે ફરિયાદ ને રાવું ને એવું હતું ને ભાઈ રાવું હા કે અમારે જરાક આ ઘટે છે ના હા. અમુક જગ્યાએ અમુક કે તો એવી રાવું કરી કે આપણે સરપંચ બાપા અમુક જગ્યાએ કે સાઈન નથી કરી અમને હે હા એવું કીધું હતું હા એટલે મેં કીધું ના માધા બાપા એવું કરે નહીં ન કરે, ન સાઈન કરે. કરી નાખે કીધું હા હા એટલે કાંઈ વાંધો નહીં કીધું સાઈન કરે એટલે 2-5 જણાનું છે જાજર નથી હે એટલે આમાં જરા સાઈન કરી નાખજો આમાં તમે વાંચી લેજો તમારે જે થોડું થોડું વાંચતા આવડે છે ને આવડે તે વાંચી લેજો અને સાઈન કરી નાખજો એટલે એ કામ એના નડતા મટે તમને હા હા તો અમે મત આપશું છે ને છેલ્લે પાછું આ બધા તો કાકા ને એટલે ઈ મેં કીધું ભાઈ તમે ઉપાધિ કરોમાં થઈ જાય બધું. તમે શું બરાબર હા હું ભેગો બરાબર ને ભાઈ બરોબર અમે ભેગા જ છીએ હા હા બરાબર સહી આ જો આ છેલ્લી લાઈન રહી હા હા તો અમે ભેગા છીએ તો અમે ભેગા થઈ હા હા છેલ્લી લાઈન તો વાંચવાની જ હા છે. એ વાંચવાની ભૂલતા નહીં. મેન તો મુદ્દો ઈ. વળી વાંચો હા સારું ઠીક જય માતાજી આવજો હા હાલ આવજો. હા અને વાંધો નહીં કરી નાખજો ને કરી નાખશું પણ હા
ખસાઈ ગયા પણ ઈ હવે માતા બાપા હવે તમે હવે ખમતી ધારશો બીજે અમારે ક્યાં જવું હા કયો? હા પણ અમારે રાવ કેની પાસે લઈને આવી હા 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 એટલે હવે આ સેલુકું કરી નાખજો ને જો હવે કોઈ રહી જતા છીએ તો અમે એકાદ દીમાં અમે આમાં સમાવેશ કરીએ છીએ સમાવેશ એમાં એવું અમારું થઈ ગયું એટલે અમે બેસી જાય એવું તો ન હોય ને ગામના બીજા બિચારા હોય અમારે બધાનું કામ કરાવવું પડે એમ કેમ કે તમારે મત બધાને લેવાના જ હોય ગામ હા એમ હવે આપણે એમ કહીએ કે અમે 2-3 જણા દઈ દઈએ હાલો હાલું હાલે નો એને લેવા પડે ને તો એનું કાંઈક કામ થોડુંક એમ ઠીક હાલો તો જય માતાજી હાલો બહુ મજા આવી બેન આનંદ આવ્યો હાલો આવજો 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 એ જકે ઠંડુ પડી એ છોકરો હા આવજો મારા બેટા મારા વાહે પડી ગયા છે આવું તો ન હોય વાસાઈ કરો મૈસા કરો હવે આપણે વસ્તુ જે કાંઈ જોતી હતી એ બધી આપણે વસ્તુ આખા ગામનાની બધી આવી ગઈ છે ધીમે ધીમે હાલો એટલે આપણે મેટર કરીને પછી આપણે ત્યાં જાવું વસ્તુ આવી ગઈ છે બરાબર છે હવે પૈસા મારા ગણિત પ્રમાણે હજી થોડાક પૈસા એને દબાવેલા છે તમને ખબર હોય તો આપણે છેલ્લી ફેરી ગયા એટલે શું કહેતો ખર્ચો જાજો થઈ ગયો એટલે હવે ધીમે ધીમે નીકળે છે ઓલા પૈસા જે દબાવ્યા હતા એ એટલે હવે હું શું કહું છું કે હવે આપણે વસ્તુ બધી થઈ ગઈ એટલે હવે થોડુંક રોકડીનું કરી લે તો કેવું રહીએ વાત મુદ્દા નહીં હા ચેક લખાવી લેવાય ચેક લખાવી લેવાય મારી ગણતરી એ છે કે ખાલી જાજા નથી જોતા પણ કેટલા 10 લાખ 10 લાખ રૂપિયા કઈ 10 લાખનો એક ચેક લઈ લઈ એટલે પછી પૂરું એટલા દઈ દે એટલે પછી આપણે ભલે ને સરપંચ બનતો ભલે ને કોઈ દી આપણે ધ્યાન ન દઈએ આપણે બધાને ગાડું હાલે ગામના બીજા કોઈક નાના માણસો છે એ બીજાનું એનું તો અટકાય નહીં આપણે પાસે પૈસા પડ્યો કોઈક નાના માણસને તકલીફ પડે આપણે ફટ દઈને દઈ દેવાનું હાલે 25,000 તારું ઘર હાક બરોબર હાલે 50,000 તારું ઘર હાક બરોબર છે લાડુભાઈની વાત બરોબર હાલો હાલો ઉપાડી ક્યાંય ગયો હાલો મારા બેટા મારા ઘરે જાઓ તો ઘરે વાહે વાડીએ જાઓ તો વાડીએ નદીએ પહોંચી ગયો સૌ હવે મારા બેટા મારા નદીએ ન આવે તો સારું હા જિંદગી ગોટાળે ચડાવી દીધી છે કોકે મારા બેટા મારા ખૂચી તૈયાર રાખીશ માતાજી વાહે પડી ગયા મારા બેટા મારા 1 રૂપિયો લેવાનો દીધો 1 રૂપિયો નો લેવા દીધો મારા બેટા મારા જેટલા હતા એ બધા 2-5 લાખ રૂપિયા હતા હવે છેલ્લા 2-5 લાખ રૂપિયા રહ્યા હતા શું મારે મગજમાં આવે નો સરબંધ સડી ગયું ઘર મુકાયું વાડી મુકાવી હવે વાડી આવ્યો છું મારે બેટો વાડીનો પગજ સારું લે બેઠો છું ખૂચી જોઈને મને ડાઉટ થઈ ભાઈ હરવે હરવે હાલજો લપટાડતા ને આ મારા બાપા જય માતાજી અમે ગોતી ગોતીને થાકી ગયા તમારા ઘરે ગયા તમારી વાડીએ ગયા પછી વहाँ બેઠક તમારી બેહો તો ન્યા ગયા ક્યાંય નહીં અમે કીધું અમારા આ માતા બાપાને વાત કરવી છે અમારે આને ગોતવા ક્યાં હા ભાઈ કે મારે બહાર બેહવા જાવ મેં કીધું હાલો ભાઈ હાલે જાય એ બાજુ તમારી વેન જોયું તો આ બાજુ આવ્યો તમે આયા દેખાણા અમારા ભાઈ હારા કહેવાય એવું છે કે તમે ભેગા થઈ ગયા એમ આને કહેવાય ભગવાને ભેગા કર્યા સાચી વાત છે તમને ભેગા કર્યા એમાં એવું છે મને મસા જેવું થઈ ગયું હા મસા જેવું થઈ ગયું છે ને બરે છે હા અને શું બ્રતા થઈ ને પાણી ઉપર બેવું ને હા ઈ ટાટુજી ડોક્ટરે કીધું પાણી ઉપર દેજો ટાટુજી હા ઠંડુ ઠંડુ લાગે ને હા. સમજ્યા બીજું કઈ નતું ને અહીંયા આવવાનું કારણ ઠંડુ ઠંડુ લાગે પાણી પણ સારું હો મારો પગ અહીંયા બેઠા બેઠા ધોવાઈ જાય હાથ પગ ધોવા જાય ને ના ઠંડુ ઠંડુ લાગે આપણે હવે એક મુદ્દાની વાતમાં આવી મારી મુદ્દો જે થોડુંક રહી ગયું છે હા શું તમે વસ્તુનું ઠીક અમે હા? જેમ જેમ યાદ આવતું જાય છે એમ તમને કહેતા જઈશું હજી કહેતા જાઓ બરાબર એટલે એ તો અમે કાંઈ વાંધો નથી પણ અમે જે કોક આપણે વાડી હોય બરાબર વાવેતર કરતા હોય કોક દાળિયા આવે હા એને દેવા પડે હા ક્યાંક હટાણું બટાણું કરવા જાય હા ભાગીએ રેખા છે ન્યા દેવા પડે ભાગ્યા હોય કે ન હોય ભલે ને તમે તમારી ઉપર કરતા હોય ગમે કાંઈ કામ એવું હોય હાચું. મજૂર હોય હા. હવે મજૂરને હાંજે બિચારાને દાડી તો દેવી પડે ને દેવું પૈસા જોઈએ એમાં બરાબર વસ્તુ જ થઈ ગઈ હા, હા. હવે વાત ક્યાં રહી પૈસા છે હા
પકડી તમે સમજી ગયા હો. હા, હા, સમજી ગયા એટલે મેં કીધું આ ગામના બધા ભેગા થઈને વાત કરી ઓલો કે મને આટલા મેં કીધું ભાઈ એમ બધાય મોટું ફાડોમાં એમ તમારો મેળ ન ખાય અમે ગમે એક રકમ મૂકીએ આપણે માતા બાપા પાસે હા. બરાબર હા. એટલે ઈ રકમ આપણને દઈ દઈએ એટલે પછી અમે ભાઈ ઘડીકમાં કોઈ એને હેરાન કરતા નહીં મેં ત્યાં લગી વાત કરી ના સમજાય એમ છે માં બસ, સમજાય. એ હારું બસ, કર્યું. પછી કઈ માંગવાનું થતું નથી હા 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 અને આ શું કરી હજી તો વાર છે 2-3 દિન બે ત્રણ દિન વાત હા વાર આમ નજીક આવી ગયું વાંધો નથી એમ ને ઓમ નજીક આમ ઢુકડો આમ આવું છે એમ પણ હજી આવી નથી હા 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 નથી. ક્યાંક આમ જો મને વળી પાછું બે વધી ઘડીક વળી પાછું નહીં તમારી પાસે આટલું કામ કઢાવી લીધું કઢાવ્યું, હા હવે નહીં થોડા ખાટું રહી જાય થઈ જાય અને એમ કહે કે ના ભાઈ તો નહીં હો તો તમે આ બધું દીધું થઈ જાય કા આ બધું જાય ખાલી એકાદી બે મત આગા પાછા થઈ ગયા હા બસ બધું ન્યાય તો પાણીમાં મામલો જાય. એકાદી બે મતનો હું કરી લેવ હાય હા વાત મુદ્દાની એમ કહું છું અત્યારે પણ ક્યાં ના પડે છે મંજુઓમાં ને હા. કમ્પ્લીટ જ છે એમ ને? સરપંચ પાવરમાં છે પાવરમાં તો છે હા. ના ના કાંઈ વાંધો નહીં તમારા જેવા સરપંચ હોય એટલે ગામનો કોઈ પ્રોબ્લેમ ન રહે બહુ હારા ગામનું કાંઈ બાકી નહીં બા, એ આવતું. કમા હારા હાથમાં આવી ગયા લે ને આપણને હાથ જોતા હતા એમ ને બધા વખાણ કરે આખા ગામમાં વખાણ ચાલુ થઈ ગયા તમારા શું વાત કરે હે? હા બોલો બોલો શું હતું તો એટલે પૈસાનું જરાક ગોઠવણી કરવાની હતી પૈસા હવે આપણા હો ભાઈ ગામની રૂપિયા પડ્યા છે હો, આપણા ગામની સંખ્યા કેટલી છે તમને ખબર નથી સારી છે હવે તમે બીજું જાજુ નહીં હવે તમારું નામ માધા બાપા સરપંચ કોકને એમ કહ્યું કે ભાઈ 2 રૂપિયા આવ્યા ગામના બાણા બીજા આજુબાજુ વાળા દાંત નો કરે સરપંચે 2 રૂપિયાની સહાય કરી ભાઈ લે એવું લાગે તમારે આપવું જોઈએ ખરા તો ઈ એમ કહે કે ભાઈ 2 હું દઈ દઉં હાલો મને સરપંચ બનાવો ઓલા આપણે કઈ ખર્ચો તમારામાં ને એમાં ફેર શું હાસું શું તારે હાસું મુદ્દાની વાત છે. હા હે ભાઈ હા એમ કહું હા એટલે હાવ નહીં તો જાજા ન દો તમે પણ 10 નો ટેકો તમે કરો કે ન કરો 10 રૂપિયા 10,000 એટલો ટેકો કરો કે ન કરો તો 8-10 લાખે વાત વહી ગઈ સંખ્યા જાજી રહીને ન કરે એટલું બધું ન થાય આટલું એક કરી નાખો પછી જેમ યાદ આવતું જાય એમ કહેતા આવીશું ભાઈ હવે કાર્ય બહુ નથી કરવું હા. આટલું એક 10 લાખનું કરી નાખો હા એટલે પછી અમે જેમ જેમ યાદ આવે એમ એમ કહેતા જાઓ એક વાત કહું હા વાત કહું હા કયો એ આપણે રૂપિયો દેવાનો થતો નથી હાલે, લે. અને આપણે સરપંચમાં રહેવાનું થતું નથી અરે પણ કા ના હું જાઉં છું અરે તમે બહુ ના, હારા ના. આમ જુઓ. ના, ના, સરપંચ બાપા. ના, ના, કાંઈ રહેવાનું થતું નથી. સરપંચ બાબા ગયા બા અમે જવા દ્યો આપણે જે કાંઈ કામ કરવું હતું આપણું કામ થઈ ગયું છે એને જેટલા પૈસા એને દબાવ્યા હતા ને આ પૈસા બધા નીકળી ગયા એટલે હવે સરપંચ આપણે જે રાખવો હોય ઈ રાખશું